આજે અમે ધોરણ 8ના વિદ્યાર્થીઓ વિદાય લઈ રહ્યા છે. તો આજે અમે અનુભવેલા અનુભવો તમને કહીશું કે તમે શાંતિથી સાંભળજો. બીજા કેમ જાણે આજે આ મેદાન પણ કેટલું શાંત લાગે છે. યાદ છે પેલો ધોરણ 6નો પહેલો દિવસ જ્યારે તું ખૂણામાં બેઠી હતી ને હું તારી સામે જોતી હતી. આખા વર્ગના બાળકો સાવ એકબીજા માટે અજાણ્યા હતા. સાચું કોમલ, એ વખતે તો આ સ્કૂલનું બિલ્ડિંગ પણ આપણને રસ્તો ભૂલાવી દે. શાળાનું વાતાવરણ, નવા શિક્ષકો, નવા મિત્રો, આ બધું જ નવું નવું. પણ ખબર જ ના પડી કે અજાણ્યા લોકો ક્યારે મારો પરિવાર બની ગયા. વર્ષો વીત્યા અને યાદોનો દરિયો છલકાય છે. આજે વિદાય વેળાએ આંખો ભીની થઈ જાય છે. હતા અજાણ્યા જ્યારે પગ મૂક્યો તો આ આંગણે, આજે એ જ આંગણ છોડતા કાળજું કપાય છે. અને જિગ્નેશભાઈ આપણા ક્લાસ ટીચર જ્યારે ગણિતના દાખલા ગણાવતા મારા વખાણ કરતા ત્યારે તરત જ ઊભી થઈને કહેતી કે સાહેબ તમને તો કોમલ જ વહાલી લાગે છે હો ને. એ મજાક ધોરણ 8 સુધી ચાલ્યો. બિચારા જિગ્નેશભાઈએ આપણી આ વાત કેટલી વાર સાંભળી હશે. સાચું કોમલ, અને એમનો પેલો ગુસ્સો, ત્યારે આપણને લાગતું કે સાહેબ તો કેટલા કડક છે. પણ આજે વિદાય લેતી વખતે સમજાય છે એમનો ગુસ્સો તો આપણા ભવિષ્યને ઘડવા માટેની એક વાત્સલ્યની મૂર્તિ હતી. આજે એ જ ગુસ્સો આપણને વ્યાજબી લાગે છે. અને આપણા અન્ય ગુરુજનો પણ ક્યાં ઓછા હતા. ગમત સાથે જ્ઞાન આપવાની એમની શૈલી. વિઘ્નેશ સાહેબ અને અજીત સાહેબની તો વાત જ ન થાય. વિઘ્નેશ સાહેબ ઇંગ્લિશની એક્ટિવિટી જો ચલાવતા એમાં કંઈક હસવાનું આવી જાય તો અમને એવા હસાવતા કે અમારે પેટમાં પણ દુખવું આવી જતું. એ ફરી કોણ હસાવશે. અને અજીત સાહેબ જે રીતે વિજ્ઞાનના પ્રયોગો દ્વારા અમને સમજાવતા એ ફરી કોણ સમજાવશે. અને તારણીબેનનો વિજ્ઞાન પ્રત્યેનો પ્રેમ હંમેશા યાદ રહેશે. સાચું કોમલ, અને ગુજરાતીના પિરિયડમાં જ્યારે ભરત સાહેબ વાર્તા માંડતા ત્યારે ટાંકણી પડે તોય અવાજ આવે એટલી શાંત થઈ જતી. અને મુકેશ સાહેબ જ્યારે ઇતિહાસની વાતો કહેતા ત્યારે જાણે આપણે એ જ સમયમાં જીવી રહ્યા હોય તેવું લાગે. અને રક્ષાબેન, એમનો તો અનુભવ જ એવો છે કે એમને ક્યારેય ભૂલી ન શકાય. એમની મૃદુલા અને શિસ્તતા શીખવાની રીત અજોડ છે. પહેલા સાહેબ જોડે રિસેસમાં કોયો ખવડાવવા માટે આપણે જે લાઈન લગાવતા તે યાદ છે. જ્યાં સુધી સાહેબ નાસ્તો ન ચાખે ત્યાં સુધી આપણને નાસ્તો ભાવતો જ નહીં. અને પેલો રાજસ્થાનનો પ્રવાસ, જ્યારે આખી રાતની ટ્રેનમાં મસ્તી, રાજસ્થાનમાં ઊંટ સવારી, બાઇક સવારી અને ટેન્ટમાં રહેલી પેલી વાતો એ ફરી ક્યારે આવશે. ખરેખર કોમલ, મને તો હવે ચિંતા થાય છે કે આ જ્ઞાન સાથે ગમ્મત કોણ કરાવશે. પ્રાર્થના સભામાં જે રીતે આપણા બધાને બોલાવીને આપણા બધાનો આત્મવિશ્વાસ વધાર્યો એનો શ્રેય આપણા આચાર્ય સાહેબ અને વિઘ્નેશ સાહેબને જાય છે. એમની છત્રછાયામાં આપણે નિર્ભર બનતા શીખ્યા છીએ. આચાર્ય સાહેબ આપનો અને વિઘ્નેશ સાહેબ આપનો ખૂબ ખૂબ આભાર. અને સંસ્કૃતમાં પરેશાબેનના શ્લોકો, ઇંગ્લિશની પોએમ્સ અને ગુજરાતીની કવિતાઓ, શું આ બધું છોડીને જવું પડશે પૂજા? હવે મન માનતું નથી કે હવે પછીનો રસ્તો આ શાળા વગર કાપવાનો રહેશે. કોમલ, વિદાય એ અંત નથી પણ એક નવી શરૂઆત છે. ભલે આપણે આ શાળા છોડીને વિદાય લઈ રહ્યા હોય પણ અહીંથી મેળવેલું જ્ઞાન અને સંસ્કારો હંમેશા આપણી સાથે રહેશે. એટલે માટે કહેવામાં આવ્યું છે, નથી વિદાય આ અમારી, આ તો યાદોની રવાનગી છે. શાળાના આંગણીએ અમારા સપનાઓની જ માંડણી છે. ફરી મળીશું ક્યાંક જીવનના વળાંકે, કેમ કે આ શાળા તો અમારા હૃદયની ધબકની છે. આ ચાલ ત્યારે પૂજા આપણે મક્કમ નિર્ધાર સાથે આગળ વધીએ અને આપણા ગુરુજનો અને પરિવારનું નામ રોશન કરીએ. આભાર શાળાનો, આભાર તમામ શિક્ષક મિત્રોનો અમને કળવા